તો સિંહ અને દીપડાના હુમલાની ઘટનાને લઈ વન મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। વધતા જતા હુમલાને લઈ વન મંત્રીને પત્ર લખાયો। વન કર્મચારીઓના સંગઠને વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો છે। વનપાલ અને વન રક્ષકના મહેકમમાં વધારો કરવા માટે માંગ કરવામાં આવી। સિંહ અને દીપડાની વધતી સંખ્યા વચ્ચે વન કર્મચારીઓનું મહેકમ ઓછું છે। 891 સિંહ અને 2294 દીપડાની સંખ્યા સામે 1799નું મહેકમ। વર્ષ 2014-15માં 411 સિંહ 1160 દીપડા સામે 1874નું મહેકમ હતું। જ્યારે ફોરેસ્ટર અને વન રક્ષક પાસે ખૂબ મોટા વિસ્તારની જવાબદારી છે। વન્યજીવોનું મોનિટરિંગ હાલ અત્યારે અઘરું બન્યું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ગુજરાત વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખ N.K. ભરવાડ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જી સાહેબ, વન મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, કઈ કઈ બાબતનો ઉલ્લેખ આ પત્રમાં? આ પત્રમાં સાહેબ અમે જે પ્રમાણે વન્યજીવોની વસ્તી વધતી જાય છે અને જે પ્રમાણે જે વનપાલનું અને વનરક્ષકનું મંજૂર મહેકમ હતું એ મંજૂર મહેકમમાં જે ઘટાડો થયો છે એ બાબતે અમે રજૂઆત કરી છે। આ સિવાય જે વનરક્ષકો જે બૃહદ ગીર વિસ્તાર અને જ્યાં દીપડા અને સિંહની સંખ્યા વધારે છે એવા વિસ્તારોમાં ફરજ બજાવે છે, ત્યાં આપણે જોયું હશે કે અત્યારે જે પ્રમાણે આ રીતની ઘટનાઓ બનતી જાય છે તો એવામાં આ કર્મચારીઓને પગાર સિવાય અન્ય જે કોઈ સિક્યુરિટી અલાઉન્સ કે કોઈ ખાસ ભથ્થું મળતું નથી। પોતાના જીવના જોખમે નોકરી કરે છે અને જે રાજ્ય સરકાર દ્વારા નિયત કામના કલાકો નક્કી કરવામાં આવ્યા છે કર્મચારી માટે, એની ઉપરાંત વધારાની ફરજ પણ લેવામાં આવે છે, પણ એની માટે પણ કોઈ ખાસ પગાર ભથ્થું કે કોઈ અન્ય એલાઉન્સ આપવામાં નથી આવતું। અને જે વાહનો છે પેટ્રોલિંગ માટેના કે પછી એની માટેનું જે પેટ્રોલની જરૂરિયાત હોય, આ બધી બાબતે અમે માન્ય મંત્રીશ્રીને રજૂઆત કરેલી છે। જી, અમારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।